કે ઇન્ડિયાના અંદર સોલર એનર્જીનો ફ્યુચર ઘણું બ્રાઇટ છે. તો મેં એ હિસાબે આ સોલર ઇન્ડસ્ટ્રીના અંદર આ પર્ટિક્યુલર પ્રોડક્ટ સોલર વોટર હીટિંગ સિસ્ટમ્સ એનું મેં મેન્યુફેક્ચરિંગ શરૂ કીધું. આ સગલું કેમ ટ્રાન્સપાયર થયું, કેમ અલાઇન થયું જ્યાં આપ હવે જવા ચાહો છો? ગ્રો ઇટ ટુ ધ નેક્સ્ટ લેવલ. તો મને એમ થયું કે કોઈ એવો પ્રોડક્ટ લો કે જે મેં મેન્યુફેક્ચર કરું અને મેં જે સેલ કરું તો એનાથી મારો નેક્સ્ટ લેવલ ઓફ ગ્રોથ આવે કરીને. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. અહલન વસાલા, આ પોડકાસ્ટ સિરીઝ ધ બોટમ લાઇન ઇક્વેશનના 18th એપિસોડ ઉપર, અને આ સિરીઝ એક ઇનિશિયેટિવ છે બાય ઇદારા અલ તિજારત અલ રાબિહા. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે મુલ્લા ખુઝૈમાભાઈ તાંબાવાલા, જે તન વેન્ચર્સ ઓપરેટ કરે છે. અને આજના પોડકાસ્ટમાં આપણે એમ સમજશું કે કેવી રીતને બિંગ એન આઈઆઈટી ગ્રેજ્યુએટ આપીએ બિઝનેસના અંદર ટ્રાન્ઝિશન કીધું, પેલા ટ્રેડિંગમાં આવ્યા, પછી મેન્યુફેક્ચરિંગ તરફ ગયા, અને હવે એઝ અ એક્સેલન્ટ સર્વિસ પ્રોવાઈડર આપ આપણા બિઝનેસને એક્સપેન્ડ કરી રહ્યા છે. સો વિદાઉટ ફર્ધર અડુ લેટ્સ જમ્પ રાઇટ ઇનટુ ધ પોડકાસ્ટ અને अपने मुल्ला खुज़ैमाभाई से इन्हीं जर्नी सुनिए. અને એઝ ઓલવેઝ આઈ રિક્વેસ્ટ યુ ટુ વોચ ઇટ ટિલ ધ એન્ડ એન્ડ એન્જોય ધીસ પોડકાસ્ટ. અહલન વસાલા ફઝલભાઈ, આ પોડકાસ્ટ બોટમ લાઇન ઇક્વેશન ઉપર અહલન વસાલા કરીએ છીએ આપનો. અને અવ્વલન શુક્રન કે આપીએ આ પોડકાસ્ટ વાસ્તે ટાઈમ નિકાલો અને આપના એક્સપિરિયન્સથી, મલ્ટિપલ બિઝનેસીસના એક્સપિરિયન્સથી આઈ એમ શ્યોર કે ઘણું કુછ ઓડિયન્સને જાણવાને મળશે. થેન્ક યુ ફોર હેવિંગ મી બોટમ લાઇનના અંદર. અને મેં એમ ઉમ્મીદ કરું છું કે મારા એક્સપિરિયન્સીસ હમણાં શેર કરવાથી આપના જે વ્યુઅર્સ છે એ સગલાને એક્સપિરિયન્સથી જાણવા મળશે અને ઇટ વિલ બી હેલ્પફુલ ટુ ધેમ ઇન્શાલ્લાહ. હવે જે છે ને આપણે પેલા એક બેઝ તૈયાર કરીએ વ્યુઅર્સ વાસ્તે કે આપને થોડું વધારે સમજી શકે, આપની જર્નીથી, આપની સ્ટોરીથી વધારે કનેક્ટ થઈ શકે. આપનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડથી આપણે સ્ટાર્ટ કરીએ કે શું હતું? તો મારા ફાધર હતા, એને એડ્યુકેશન પર ઘણો ભરોસો હતો. તો અમને બચપનથી એમ કોશિશ કરતા હતા કે અમે સારામાં સારા સ્કૂલ્સમાં જઈએ, સારામાં સારું એજ્યુકેશન લઈએ. અને ટુ શેર વિથ યુ કે આપણું જે બુરહાની એજ્યુકેશન સોસાયટી હતી, જે બુરહાની કોલેજ ને બીજી બધા ઇદારા આપણા કાયમ થયા, એના એ ફાઉન્ડર મેમ્બર હતા. અને ઘણા વર્ષ સુધી એ મને બુરહાની કોલેજની સેક્રેટરીશીપ બી રાખી હતી. તો કહેવાનું એમ કે એમને એજ્યુકેશનનો ઘણો શોખ હતો. તો અમારે બચપનથી સારામાં સારી એજ્યુકેશન એ મને કોશિશ કરીને અપાવી. તો એના નતીજે મને મારી ખુશનસીબી કે મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈમાં મને એડમિશન મળ્યું. અને પછી મેં મારી એન્જિનિયરિંગ ત્યાં બાજુ કરી. તો એનાથી મને મારું આખું જે વર્લ્ડ વ્યૂ હતું, મારું જે આખું પર્સનાલિટી હતી, તે 5 વર્ષના અંદર આખી મારી પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ. અને મેં આખા કન્ટ્રીના જે ટોપ સ્ટુડન્ટ્સ હતા એના સાથે મેં રિલેશનશિપ મારી થઈ બધાના સાથે, અને એનાથી મને ઘણી ઘણી જાણકારી મળી. અને આઈઆઈટીના કયા બેચમાં હતા? મેં આઈઆઈટીના અંદર 72-77ના બેચમાં હતો. ગોડ ગોડ. હવે આપનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અમે સમજો, એ પછી આ બિઝનેસમાં આપનું ટ્રાન્ઝિશન કેવારે થયું? તો 77માં મેં જ્યારે ગ્રેજ્યુએટ થયો તો અમારે એ વખતે પ્લેસમેન્ટ અમને ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા વર્ષમાં જ અમારી પ્લેસમેન્ટ થઈ જતી હતી. તો એના ઝરિયાથી મને એક બહુ સારા પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીના અંદર, એ વખતે મુકન સ્ટીલ લિમિટેડ કરીને હતી, એના અંદર મને જોબ મળી ગયો. અને એના અંદર મેં મારું વર્કિંગ કરિયર શરૂ કર્યું. અને પછી
ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ટાઈમ જે મેં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં મેં કામ કરતો રહ્યો. એ દરમિયાન મેં ફોરેનમાં બી અપ્લાય કીધી હતી અને મને એ આપણે તાન્ઝાનિયાથી ઘણો મોટો એક પોસ્ટનો મને ઓફર આવી. તો મારું પેશન એ જ હતું કે મેં આ મારું જે કરિયર છે એ ટેકનિકલ લેવલ પર જ મેં પરસ્યુ કરું અને મેં અલગ અલગ પ્રોડક્ટ્સ અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી મને મારું જે પ્રમોશન થાય એ પ્રમોશન મેં લઈને આગળ વધું કરીને એ વખતે મારી પેશન એ જ હતી. બરાબર. હવે જ્યારે આ મને ઓફર આવી આફ્રિકાથી, તો પછી મેં મારા પેરેન્ટ્સોને કહ્યું કે જો આમ આવેલી છે અને આપ રજા આપતા હોય તો મેં જાઓ આફ્રિકા. હવે એ દરમિયાન થોડા વખતમાં શું થયું કે મારા ફાધરને એઝ ડેસ્ટિની વુડ હેવ ઇટ કે મારા ફાધરને હાર્ટ એટેક થઈ ગયો. હવે મેં ઘરના અંદર મોટો દીકરો હતો. જી. તો મારા ફાધર પછી બિકોઝ ઓફ મેડિકલ રીઝન્સ એ એક્ટિવલી બિઝનેસના અંદર પાર્ટિસિપેટ કરી નહોતા શકતા બિકોઝ ઓફ હિઝ હેલ્થ. જી. અને અમારું બિઝનેસ એ વખતે કાફી એસ્ટાબ્લિશ્ડ હતું. તો બિકોઝ ઓફ ધ સર્કમસ્ટાન્સીસ મને મારું આ પ્રોફેશનલ કરિયર છોડીને મને બિઝનેસ જોઈન કરવું પડ્યું એ વખતે. બરાબર. તો દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન માય બિઝનેસ. હવે हमना अपने આ સગલી ચીજો પર ઇન ડિટેલ બિઝનેસના ઉપર પર ઇન ડેપ્થ જે પાસ છે એની પહેલાં વાત કરશું, બટ ઓડિયન્સના વાસ્તે એમ સમજવા વાસ્તે કે આજે આપનું બિઝનેસ શું છે અને જેટલી આપણી ઇન્ટરેક્શનમાં થઈ મને તન આપે બિઝનેસ શેર કીધા. શુજા મેટલ્સ એક બિઝનેસ છે, સોલર એનર્જાઇઝર્સ એક બિઝનેસ છે અને કેન લાઈફ એક બિઝનેસ છે. આ તને બિઝનેસ આજ જે હમણાં શું કરે છે અને એના ટાર્ગેટ ઓડિયન્સ કસ્ટમર્સ કેવા ટાઈપના છે? તો શુજા મેટલ ઇન્ડસ્ટ્રીઝ મારું ફેમિલી બિઝનેસ છે જી. કે જે મારા ગ્રેન્ડફાધરે સ્ટાર્ટ કર્યું હતું. પછી મારા ફાધરે બિલ્ડ કર્યું. પછી એ બિઝનેસ મેં અહીંયા બેંગ્લોર આવીને પછી એને એસ્ટાબ્લિશ કરું બેંગ્લોરમાં અને બેંગ્લોરમાં મેં એ બિલ્ડ કરું. તો હવે એ બિઝનેસ બંને મુંબઈમાં અને બેંગ્લોરમાં ચાલી રહ્યા છે એઝ ઓન ડેટ. એના અંદર મેઇનલી અમે નોન ફેરસ મેટલ્સનું ટ્રેડિંગ કરીએ છીએ. જી. તો આ બિઝનેસ લગભગ અમે પાછલા 60 વર્ષથી કરી રહ્યા છે. જી. એન્ડ દેટ ઇઝ અ રનિંગ બિઝનેસ ટુડે. જી. પછી મેં બેંગ્લોર આવવા પછી મારો ટ્રેડિંગ બિઝનેસને લગભગ 20 વર્ષ સુધી મેં કામ કરીને એસ્ટાબ્લિશ કીધું શુજા મેટલ બેંગ્લોરના અંદર. જી. પછી જેમ આપસી મેં અમને આગળ વાત કીધી કે મારું પેશન એ હતું કે મેં મારું જે એજ્યુકેશન હતું, મારું જે ટેકનિકલ બેકગ્રાઉન્ડ હતું એ મારે વાત દિલમાં હતી જ એટલા વર્ષોથી બી. તો મેં એકવાર મારું બિઝનેસ એસ્ટાબ્લિશ થયા પછી મને મારી પાછી આ ઉમ્મીદ જાગી કે મને કોઈ જાતનું ટેકનિકલ કરિયર પાછું પરસ્યુ કરવું જોઈએ. તો પછી આઈ વોઝ ઓન ધ લુકઆઉટ કે ભાઈ કયું પ્રોડક્ટ મેં ચૂઝ કરું અને કઈ ઇન્ડસ્ટ્રી મેં ચૂઝ કરું. હવે એ દરમિયાન શું થયું કે મારા મેટલ બિઝનેસના અંદર અમુક મારા કસ્ટમર્સ હતા તે એ લોકોએ જસ્ટ આ સોલર ઇન્ડસ્ટ્રીનું સ્ટાર્ટ કીધેલું હતું. હવે એ ઇન્ટરેક્શન સાથે મને એમ થયું કે સોલર ઇન્ડસ્ટ્રી જે છે એનું પોટેન્શિયલ ઘણું આગળ જતા, કારણ કે એનર્જી બેઝડ હતું અને એ વખતે આપણે પાવરનો પ્રોબ્લેમ બધા એક્સપિરિયન્સ કરતા જ હતા. પાવર કટ્સ થાય, પાવર ક્વોલિટી બરાબર ના હોય,
એ સગલું બધું એટ ધ બેક ઓફ માય માઇન્ડ હતું. અને આ ઇન્ડસ્ટ્રી નવી ચાલુ થઈ રહી હતી, તો મને એમ કે જો મેં હમણાં અર્લી ટાઈમ્સમાં ઇન્ડસ્ટ્રીમાં જો મેં એન્ટર કરું, કારણ કે મને ટેકનિકલ નોલેજ તો હતું જ, અને એના અંદર ઘણા બધા ઇનપુટ્સ એવા હતા કે જેના અંદર જે મેટલ્સમાં મેં ડીલ કરતો હતો. તો મને એમ લાગ્યું કે આ પ્રોડક્ટ મેં સ્ટાર્ટ કરું તો મને એક સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી શકે એમ છે કરી. તો એ હિસાબે મેં આ સોલરનું પ્રોડક્ટ મેં ચૂઝ કરું ટુ સ્ટાર્ટ માય ઇન્ડસ્ટ્રી. જી જી. અને જે ત્રીજું બિઝનેસ છે જે એમના આપના દીકરા પ્રિડોમિનન્ટલી જોઈ રહ્યા છે, કેન લાઈફ, એ શું છે? હવે મારા દીકરા એકચ્યુઅલી એ યુએસમાં ફરવા ગયા, અને ત્યાં બાજુ એ બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કીધું. પછી ત્યાં બાજુ ઘણી એક મોટી કંપની છે, યુએસ કંપની, ત્યાં બાજુ એ કંપનીમાં કામ કીધું એ. અને પછી હી ચોઝ ટુ, કારણ કે હી ઇઝ માય ઓનલી સન, તો હી ચોઝ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. તો હવે ઇન્ડિયામાં એ આવ્યા પછી, કારણ કે એનું મેડિકલ બેકગ્રાઉન્ડ હતું, તો એનું ઇન્ટરેસ્ટ એ જ હતું કે ભાઈ મેં કંઈ મેડિકલ ફિલ્ડમાં કરું. તો એના પાસે બે ચોઈસ હતા, યા તો મારી જે બિઝનેસીસ છે તે એ ગ્રો કરે, અથવા તો એનું જે પેશન હતું મેડિકલ ઇક્વિપમેન્ટનું એ બિઝનેસ એ ચૂઝ કરે. તો મેં એને ફ્રીડમ આપી કે જો તમને આ મેડિકલ ઇક્વિપમેન્ટનું બિઝનેસ પસંદ હોય ને તમારું ઇન્ટરેસ્ટ એમાં હોય, તો તમારું જે ઇન્ટરેસ્ટ છે ધેર યુ વિલ ડુ વેલ. અને પછી અમારું તો બધું એસ્ટાબ્લિશમેન્ટ હતું જ, તો વી કુડ પ્રોવાઈડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર હિમ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. બરાબર. તો એના જે બધા કનેક્શન્સ હતા, ગ્લોબલ કનેક્શન્સ, એ લઈને પછી એ અહીંયા પર મેડિકલ ઇક્વિપમેન્ટનું બિઝનેસ સ્ટાર્ટ કીધું. તો દેટ વોઝ ધ થર્ડ વર્ટિકલ દેટ વી હેવ નાવ: મેટલ્સ, સોલાર અને આ મેડિકલ ઇક્વિપમેન્ટ. ઓકે ઓકે. હવે આપે એમ શેર કીધું કે સ્ટાર્ટિંગની જર્ની એકદમ હાર્ડશિપની હતી, જ્યારે આપના ગ્રેન્ડફાધરે આ બિઝનેસ એસ્ટાબ્લિશ કીધું, અને ટેકનિકલી વિથ નથિંગ એ પોતે સ્ટાર્ટ કીધું. તો એ શું ટ્રાન્સપાયર થયું, જે શુજા મેટલ્સનું ફાઉન્ડેશન છે એની વાત કરીએ. તો વી આર ફ્રોમ અ સ્મોલ ટાઉન ઇન ગુજરાત કોલ્ડ સિદ્ધપુર. હવે આ પ્રી ઇન્ડિપેન્ડન્સ ટાઈમની વાત છે. એ વખતે એ મને જાણવામાં આવું છે કે એ વખતે ઘણા બધા જે મેન ફોક હતા ત્યાં બાજુ સિદ્ધપુરના અંદર, એ બધા માઇગ્રેટ કરી રહ્યા હતા ટુ સિટીઝ અને ટુ અધર કન્ટ્રીઝ. તો મને એમ કહેવામાં આવું છે કે આકા મોલા તાહિર સૈફુદ્દીન મોલા એ એમ ગાઈડન્સ ને રજા આપતા હતા લોકોને કે ભાઈ તમે સિટીઝોમાં જાઓ. આ બધી કન્ટ્રીઝોમાં, આફ્રિકા, મિડલ ઇસ્ટ, એ વખતે ઘણા બધા લોકો અમારા ટાઉન્સથી, અને મેં સમજું છું કે બીજા ટાઉન્સ અને વિલેજીસથી બી ઘણા બધા માઇગ્રેટ થયેલા હતા. તો આ મૂવમેન્ટ ચાલી રહ્યું હતું અમારા આમાં. હવે મારા જે ગ્રેન્ડફાધર્સ હતા એ બહુ મોડેસ્ટમાં કામ કરી રહ્યા હતા. દે વર ટીચર્સ ઇન અ મદ્રેસા. તો એ પ્રમાણે કામ કરી રહ્યા હતા. એ લોકોના પાસે કંઈ બીજું કંઈ બેકગ્રાઉન્ડ હતું નહીં. પણ હવે આ એક દિલમાં ઉમ્મીદ હતી કે બધા જઈ રહ્યા છે સિટીમાં, તો એ લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે બી જઈએ કરીને. તો પછી દે ચોઝ ટુ ગો ટુ મુંબઈ. હવે મુંબઈ તો ચાલ્યા ગયા, પણ ત્યાં બાજુ કોઈ જાતનો સપોર્ટ નહીં, કોઈ જાતનું કોન્ટેક્ટ નહીં, અથવા તો કોઈ જાતનું બીજું કંઈ સ્કિલ નહીં, શું કામ કરવાનું કરીને, રહેવા કરવાનું બરાબર નહીં. તો ઇનિશિયલી તો ઓડ જોબ્સ કીધા, એ લોકો જે બી કામ મળે એ કામ કરીને એ લોકોનો ગુજારો કરી રહ્યા હતા. હવે એ દરમિયાન કોઈ મેટલની દુકાનના અંદર એ લોકોને કંઈ રેગ્યુલર દે સ્ટાર્ટેડ વર્કિંગ ઇન અ મેટલ શોપ એ વખતે. તો મેટલ શોપના અંદર એ લોકો
બધા મેટલ્સ એ વખતે આવ્યા, નોન ફેરસ મેટલ્સ બધા ઇમ્પોર્ટ થતા હતા. તો ઇમ્પોર્ટ થાય અને પછી અહીંયા બાજુ મુંબઈ વોઝ ધ સેન્ટ્રલ માર્કેટ. તો ત્યાંથી બધું વેચાય, બીજા બધા સિટીઝોમાં બી જાય અને ત્યાં બી વેચાય. તો હવે એ લોકો સાથે સાથે કામ કરતા આ બધું ટ્રેડનું એ લોકોને અમુક વર્ષ કીધું, પછી એ લોકોને આઈડિયા આવી ગઈ કે આ પ્રમાણે ટ્રેડિંગ થાય છે કરીને. તો પછી એ લોકોએ આ જ્યાં કામ કરતા હતા એ કામને એ લોકોએ વાંસી નીકળીને એ લોકોનું પોતાનું ટ્રેડિંગ શરૂ કીધું. હવે પહેલાં તો નાનું સૂનું કામ કરતા હતા અને દેવર એ લોકો મેનેજ કરી રહ્યા હતા પોતાના ખર્ચાઓ ને બધું. પછી એવું થયું કે વર્લ્ડ વોર થઈ ગઈ. હવે વર્લ્ડ વોર જ્યારે થઈ ત્યારે આ બધા મેટલ્સ જે ઇમ્પોર્ટ થતા હતા એનું ઇમ્પોર્ટ્સ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું તો જેના પાસે જેટલો માલ હતો એના ભાવ બધા ક્યાં ને ક્યાં ચાલા ગયા, સ્કાય રોકેટ થઈ ગયા. તો ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન ધેર બિઝનેસ. અને પછી એના પછી તો દેર વોઝ નો લુકિંગ બેક. એ પછી એ લોકોનું મેટલ બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યું, ગ્રો કરવું. પછી ધ નેક્સ્ટ જનરેશન કેમ ઇન અને એ લોકો પછી ફર્ધર એને બિલ્ડઅપ કરવું. તો એ પ્રમાણે જે બિઝનેસ એ લોકોએ સ્ટાર્ટ કીધું હતું દેટ ગ્રો ઇન્ટુ અ વેરી બિગ એન્ડ એસ્ટાબ્લિશ બિઝનેસ. બરાબર. તો આ મેટલ બિઝનેસના અંદર હવે અમે પછી વી આર ધ થર્ડ જનરેશન. બરાબર. માય ગ્રેન્ડફાધર, માય ફાધર એન્ડ માય સેલ્ફ. એન્ડ વી આર કન્ટિન્યુઇંગ વિથ દેટ બિઝનેસ. These businesses are they are running very well. We are well established in two cities here, and part of my family migrated to Karachi, and there also they are doing this business. હવે આ થઈ શુજા મેટલ્સની વાત. હવે એના પછી આપીએ સોલર એનર્જાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટ કીધું. જી. તો એ ટ્રાન્ઝિશન કેવી રીતને થયું? એ શું ચીજ એ ટ્રાન્સપાયર કીધું? રફલી જેમ આપણે ટાઈમલાઈન શેર કરી કે એના અંદર 1960sમાં આ સ્ટેબ્લિશ થયું, 1980sના અંદર રફલી આફ્ટર 20 years આ બિઝનેસ શુજા મેટલ્સ. હા, બેંગ્લોરના. બરાબર. જી. તો પછી એના પછી આ સોલર એનર્જાઇઝર્સ, બિકોઝ આ તો મેટલ્સ એકદમ ડિફરન્ટ છે, અને આપણે આ લાઇનમાં આવવાનું શું કામ કીધું? બિકોઝ આપ કહેતા હતા કે બાય દેન આપ સેકન્ડ સિટીમાં આવી ચૂકા છો, જે ચાલી રહ્યું છે. શું નીડ હતી ડાયવર્સિફાય કરવા વાસ્તે? તો હવે જેમ મેં આપને કહ્યું કે એક હદ સુધી લગભગ 15 વર્ષ સુધી મેં અહીંયા ટ્રેડિંગનું બિઝનેસ કીધું અને મારું ટ્રેડિંગ બિઝનેસ એકદમ એસ્ટાબ્લિશ થઈ ગયું. પછી મને જે મારું પેશન હતું કે મેં કંઈ ટેકનિકલ કામ કરું, તો એ એક પેશનને ફોલો કરતાં મને એમ લાગ્યું કે મારા પાસે જો કોઈ એવો પ્રોડક્ટ હોય કે જે મેન્યુફેક્ચર કરી શકું, તો દેટ વિલ ગીવ મી ધ નેક્સ્ટ લેવલ ઓફ ગ્રોથ. મારું બિઝનેસ તો હતું જ, અને એ નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં ગ્રો કરી રહ્યું હતું નોર્મલ રેટ પર. પણ આઈ વોન્ટેડ ટુ ગ્રો ઇટ ટુ ધ નેક્સ્ટ લેવલ. તો મને એમ થયું કે કોઈ એવો પ્રોડક્ટ લઉં કે જે મેં મેન્યુફેક્ચર કરું અને મેં જે સેલ કરું, તો એનાથી મારો નેક્સ્ટ લેવલ ઓફ ગ્રોથ આવે કરીને. અને એવો પ્રોડક્ટ લઉં કે જે મારું એડ્યુકેશનલ બેકગ્રાઉન્ડથી મેચ થાય છે. તો આ પર્ટિક્યુલર પ્રોડક્ટમાં મને ઘણો સ્કોપ લાગ્યો અને મને એમ લાગ્યું કે આ પ્રોડક્ટના અંદર જે એના કોમ્પોનન્ટ્સ છે એ કોમ્પોનન્ટ્સમાં મેટલ્સ યુઝ થાય છે કે જે મારા પાસે છે અને જે મારું એડ્યુકેશનલ બેકગ્રાઉન્ડથી મેચ થાય છે. તો મેં એ હિસાબે આ સોલર ઇન્ડસ્ટ્રીના અંદર આ પર્ટિક્યુલર પ્રોડક્ટ સોલર વોટર હીટિંગ સિસ્ટમ્સ એનું મેં મેન્યુફેક્ચરિંગ શરૂ કીધું. હવે ઇનિશિયલી તો મને કોઈ ખાસ એના અંદર બેકગ્રાઉન્ડ નહોતું, પણ એ દરમિયાન જ્યારે મેં આ સ્ટાર્ટ કરવાનું
કોશિશ કરતો હતો તારે એક એવી ઓપોર્ચ્યુનિટી આવી કે ગવર્મેન્ટની એક મોટી કંપની BHEL એ લોકો they were looking for partners to co-manufacture અને માર્કેટ ધી સિસ્ટમ્સ. તો અમને એની સાઉથ ઇન્ડિયાની અમને રાઇટ્સ મળી ગયા. હવે એના અંદર શું હતું કે એ લોકો અમને પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ અને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ આ સગલો સપોર્ટ એ લોકો તરફથી હતો. તો અમને એન્ટ્રી કરવાના ટાઈમે આ બધો સપોર્ટ મળવાથી અમને બંને મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગના અંદર અમને જે અમને એના વગર કરવું પડતે એના કરતાં ઘણું સહેલ થઈ ગયું અમને. તો આ ઇન્ડસ્ટ્રી અમને એન્ટ્રી કરવાના અંદર અમને જે મુશ્કેલાત આવી શકતી હતી એટલી મુશ્કેલાત ના આવી કારણ કે આ બ્રાન્ડ ઘણો મોટો હતો અને એસ્ટાબ્લિશ હતો એટ ધેટ ટાઈમ. તો અમે પછી એનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું અને માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું. જો કે એ પ્રોડક્ટ સેલ કરવાનું ઇનિશિયલી ઘણું મુશ્કેલ હતું કારણ કે લોકોના વાસ્તે આ સોલર એક ટોટલી નવી વસ્તુ હતી અને સોલરના અંદર હતું શું કે તમને ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરવું પડતું હતું અને એના બેનિફિટ્સ તમને અક્રોસ 5 years યા 10 years થતા હતા. તો જેમ કે હવે આપ પાવર યુઝ કરો છો, હવે પાવર આપ મહિને યુઝ કરો ને મહિને પાવરના પૈસા આપો. પણ સોલરમાં એમ નહોતું. સોલરમાં આખા ઇક્વિપમેન્ટના પૈસા તમને પહેલાં આપવા પડે ને પછી એના બેનિફિટ્સ તમને 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એમ થાય. તો એ કોન્સેપ્ટ લોકો આર નોટ વિલિંગ ટુ બાય ધ પ્રોડક્ટ કે ભાઈ પહેલાં પૈસા આપીને લો પછી ચાલશે નહીં ચાલે, કેટલા વર્ષ ચાલશે. તો એ બધા ચેલેન્જીસ ઘણા બધા હતા કે જે એ પ્રોડક્ટ રિલેટેડ હતા. તો અમને ઇનિશિયલી ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું. ઇનફેક્ટ ઘણી બાજુ અમને એવું બી કરવું પડ્યું કે પ્રોડક્ટ અમે આપી દેતા હતા વિધાઉટ એની પેમેન્ટ ને પછી એ લોકો વાપરે થોડો ટાઈમ સેટિસ્ફેક્શન થાય પછી પૈસા આવે. તો એના અંદર માર્કેટિંગ અને ફાઇનાન્સ આ બંને રિસ્ક ઘણા મોટા હતા વેન વી સ્ટાર્ટેડ ધ બિઝનેસ. તો સોલરના અંદર આ ચેલેન્જ અમને ઘણા વર્ષ સુધી એના હિસાબે અમને સ્ટ્રગલ કરવું પડ્યું. પણ ફાઇનલી અમે ક્વોલિટી મેન્ટેન રાખેલી હતી અને આ બ્રાન્ડનો અમને સપોર્ટ હતો. તો અમારું જે બિઝનેસ હતું તે ડેવલપ થયું. બરાબર છે. હવે ઘણા લોકો હુસેનભાઈ લેગેસી મોડલ સાથે સ્ટાર્ટ થઈ જાય છે. એક હમણાં જેમ આપના કેસમાં બી છે કે મેટલ્સનું બિઝનેસ ઓલરેડી ચાલી રહ્યું છે, ઓલરેડી સ્ટેબ્લિશ છે. હમણાં આપણે બીજી સિટીમાં જસ્ટ એન્ટ્રી કીધી. તો એ જ્યારે ચાલતું હોય તો પછી મેં શું કામ રિસ્ક લઈને બીજા એનામાં જાઉં અને ડાયવર્સિફાઈ કરવામાં ઓપરેશનલ રિસ્ક પણ છે, ફિનાન્શિયલ રિસ્ક પણ છે. તો એ શું માઇન્ડસેટ હતો? આપણે એક વાત તો કીધી કે આપણે જો ઓપોર્ચ્યુનિટી જોવાની અને એનામાં આપની ટેકનિકલ ઇન્ટરેસ્ટ પણ હતું, એ એક વાત થઈ. બટ એઝ અ માઇન્ડસેટ, કોર માઇન્ડસેટ શું હતું કે આ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાના પાછળ? તો કોઈ બી બિઝનેસના અંદર શું થાય છે કે ફેઝિસ હોય છે ગ્રોથમાં. જી. તો અમુક ફેઝ શું હોય છે કે ફાસ્ટ ગ્રોથનો હોય છે ને પછી ધ ગ્રોથ કર્વ જે હોય છે એ થોડું સ્લો થતું જાય છે. બરાબર છે. અને એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં તમારે એક સેચ્યુરેશન આવી જાય છે બિઝનેસના અંદર. તો પછી શું છે કે ફર્ધર ગ્રોથ બિકમ્સ વેરી સ્લો. હવે એ પોઈન્ટ આપ રીચ કર્યા પછી આપને એમ થાય છે કે નહીં, હવે મને ફર્ધર ગ્રો કરવું હોય ને ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ ના કરવું હોય, મને એવું જમ્પ લેવું હોય, એક્સપોનેન્શિયલ ગ્રોથ કરવું હોય, તો હવે શું કરવું જોઈએ?
હવે એ ટાઈમ પર શું થાય છે કે આપને જે કમ્ફર્ટ લેવલ હોય છે બિઝનેસ કરવામાં, જેમ કે આ મારું બિઝનેસ ચાલી રહ્યું છે, હવે મને આ એટલી ઇન્કમ થઈ રહી છે, સો આઈ કેન મેનેજ, આઈ એમ હેવિંગ અ ગુડ લાઈફ. એ એક માઇન્ડસેટ હોય છે. બીજો એક માઇન્ડસેટ એમ હોય છે કે ના, હવે આ બિઝનેસ આ લેવલ પર પહોંચી ગયું છે, હવે મને નેક્સ્ટ લેવલ પર કેમ જાવું? તો એના અંદર યા તો તમે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યા લોકેશન યા એવું કંઈ ચૂઝ કરો, યા પછી તમે પ્રોડક્ટ ડાયવર્સિફાઈ કરો. તો આઈ ચોઝ ટુ ડાયવર્સિફાઈ માય પ્રોડક્ટ. અને મેં ડાયવર્સિફાઈ કરીને જે આ ફિલ્ડમાં ગયો, તો એનાથી મને જે ગ્રોથ અને જે મને સેટિસ્ફેક્શન મળ્યું, જી એ મને મારા મેટલ બિઝનેસના અંદર મેં જે કન્ટિન્યુ કરતે, તો ડેફિનેટલી એ ગ્રોથ ના મળતે મને. બરાબર. હવે જે પોઈન્ટ ઓફ ટાઈમ પે આપે એન્ટર કરવું, સોલાર સ્ટીલ ઇવોલ્વ થઈ રહ્યું હતું એઝ અ માર્કેટ, અને આઈ એમ શ્યોર કે એન્ટ્રીના ટાઈમ પર ઘણા ચેલેન્જીસ પણ રહ્યા હશે, તો એ કેવી રીતના આપણે હેન્ડલ કીધા? હવે આપને એક એક્ઝામ્પલ આપું જી કે હમણાં અમે જે મેટલ્સનું બિઝનેસ કરતા હતા, એ મેટલ્સ અમે ઇન્ડસ્ટ્રીઝમાં વેચીએ, અને એવું જનરલી એવું બી હોય કે ઇન્ડસ્ટ્રીઝના સાથે અમારું વર્ષોથી કામ ચાલતું હોય, તો એ ઓર્બિટમાં જ હોય, એવી રીતે જી કામ ચાલતું રહે, માલ જાતો રહે, પૈસા આવતા રહે. હવે જ્યારે સોલર અમે કામ શરૂ કીધું, તો આ સોલર સમજો કે એ ટાઈમના અંદર અમને હાઉસહોલ્ડમાં વેચવું પડે, બરાબર. તો ઘરે ઘરે જવું પડે. હવે ઘરે જઈએ તો ઘરના અંદર બધા ફેમિલી મેમ્બર્સ હોય, એમાં લેડીઝ પ્રીડોમિનન્ટ હોય. બરાબર. તો લેડીઝો પહેલાં તો એમ જ પૂછે કે ભાઈ આનો શું ફાયદો છે, અમે શું કામ ખર્ચીએ એટલા પૈસા, અમે શું કામ લઈએ, અમારા પાસે તો આ ગીઝર છે, ચાલે છે, અમને કંઈ પ્રોબ્લેમ નથી, અમે શું કામ એટલા પૈસા વધારે આપીને લઈએ. તો ફ્રોમ એન ઇન્ડિવિજ્યુઅલ લેવલ, આખું ફેમિલી, વી હેડ ટુ કન્વિન્સ ધ હોલ ફેમિલી ટુ બાય ધીસ પ્રોડક્ટ. તો આખું એના અંદર માઇન્ડસેટ ચેન્જ લાવવું પડવું અમને, કે ભાઈ અલગ અલગ ફેમિલી મેમ્બર્સને અલગ અલગ ક્વેશ્ચન્સ હોય, તો એના અંદર એ લોકોને કેવી રીતે સમજાવીને આ પ્રોડક્ટ વેચવું. ઇટ વોઝ અ ટોટલી ન્યૂ એક્સપિરિયન્સ ફોર અસ. તો લાઈક આઈ સેડ કે ઘણીવાર અમે ના કન્વિન્સ કરી શકીએ, તો પછી શું કરીએ કે એ લોકોને એમ ઓફર આપીએ કે આપને અમે આ સિસ્ટમ્સ આપીએ છીએ, આપ વાપરો, એટલા પીરિયડ સુધી વાપરો, ને આપને સેટિસ્ફેક્શન થાય તો આપ પૈસા આપજો કરીને. એમ કરીને અમે સ્ટાર્ટ કીધું. પછી એકવાર એક ક્લાયન્ટ બેઝ બની ગયો, પછી એકબીજાનું રેફરન્સ આપીને અમે એને વધારે ફર્ધર એસ્ટાબ્લિશ કરી. બરાબર. હવે કોઈ પણ ફિલ્ડમાં જવા વાસ્તે રિસર્ચ ઇમ્પોર્ટન્ટ છે, એ માર્કેટની અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે, અને આપે એક પછી એક બીજા બિઝનેસમાં ડાયવર્સિફાઈ કીધું છે, તો આપનું કંઈક સેટ સિસ્ટમેટિક પ્રોસેસ રહ્યું છે આના પાછળ, કે એ ડાયવર્સિફાઈ કરવા પહેલાં આ અમારી ચેકલિસ્ટ છે કે એપ અમે ફોલો કરીએ તો ઓકે વી નો દેટ આપણે જે રિસ્ક લઈ રહ્યા છે એ ઘણું કેલ્ક્યુલેટેડ રિસ્ક છે? હવે જેમ અમે જ્યારે સોલર કીધું, તો અમને એમ ખબર હતી કે આના અંદર ઘણી બધી અનસર્ટનિટીઝ છે. તો અમને એમ હતું કે ભાઈ 1 વર્ષ સુધી તો ખાલી આપણે આના અંદર લર્નિંગ કરવાનું છે, અર્નિંગ નથી કરવાનું. તો અમે એ માઇન્ડસેટથી જ એન્ટર કીધું હતું કે આમાં 1 વર્ષ સુધી આપણે જે લર્ન કરશું, એ લર્નિંગ આપણે આપણા જે હમણાં રિસોર્સિસ છે, જે બીજા બિઝનેસથી આવી રહ્યા છે, એ રિસોર્સિસ વાપરીને અમે આ 1 વર્ષ સુધી આપણે ઇટ વિલ બી લાઈક એન ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ ન્યૂ ફિલ્ડ. તો એ અમે માઇન્ડસેટ લઈને જ અમે શરૂ કીધું કે ભાઈ આમાં આપણે જે ફિલ્ડમાં જઈએ છીએ, નવા ફિલ્ડના અંદર આપણે ફ્યુચર વાસ્તે જઈ રહ્યા છે, પણ એના વાસ્તે આ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે આપને,
કે આપણે 1 વર્ષ સુધી આપણા રિસોર્સિસ ખાલી લર્નિંગ વાસ્તે વાપરશું. તો એ ચીજ અમારે ઘણી હેલ્પ કીધી. કારણ કે અમારા પર પ્રેશર નહોતું કે ભાઈ આ નથી વેચાતું યા આ હમણાં આપને આમાં ફાયદો નથી થઈ રહ્યો. તો એ અમને જે બ્રીધિંગ પીરિયડ મળી 1 વર્ષના અંદર, એ 1 વર્ષના અંદર અમને ઘણું બધું શીખવા મળી ગયું. બરાબર. અને જે બી અમને ટ્રાયલ એન્ડ એરર જે કરવાનું હતું તે અમે કમ્ફર્ટેબલી કરી શકા. હવે કુસુમભાઈ, આપને મેન્યુફેક્ચરિંગ લાઇનમાં હતા જી વોટર હીટર્સના અંદર. જી પછી એક ફેઝ આવ્યો જ્યાં સે આપે મેન્યુફેક્ચરિંગ થી પછી ટ્રાન્ઝિશન કીધું જી અને હવે પાવર સિસ્ટમ્સ જી આપ ના અંદર આપે ડાયવર્સિફાઈ કીધું. તો એ શું કામ આ ડિસિઝન લીધું? બિકોઝ આપણે મેન્યુફેક્ચરિંગ હતું આપ પહેલાં જો એ પિકઅપ થયું, તો પછી શું કામ એને લેટ ગો કરીને આપે આ પછી થર્ડ ડાયવર્સિફિકેશનની તરફ આપ બધા? હવે પ્રાઇમરીલી અમે જે પ્રોડક્ટ બનાવતા હતા સોલર વોટર હીટિંગ સિસ્ટમ્સ, એના અંદર એનું ફંક્શન એ હતું કે પાણી ગરમ કરીને ગરમ પાણી પ્રોવાઈડ કરે. પછી એ ઘરોમાં હોય, હોસ્ટેલ્સમાં હોય, હોટેલ્સમાં હોય, જ્યાં બી ગરમ પાણીની રિક્વાયરમેન્ટ હોય તો સોલરના થ્રુ અમે પ્રોવાઈડ કરતા હતા. હવે સોલર ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે કે જેના અંદર કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ અને ચેન્જીસ આવી રહ્યા છે. રાઈટ. હવે જેમ જેમ લોકોની રિક્વાયરમેન્ટ્સ વધતી ગઈ, તો તો આ સોલર એનર્જી જે વોટર હીટિંગ સિસ્ટમ્સ પ્રાઇમરીલી ઇનિશિયલી હતા, એ ત્યાંથી ક્વોલિફાઈ થઈને સ્લોલી it started to transition to solar power systems. હવે પાવર સિસ્ટમ્સ જ્યારે સ્ટાર્ટ થયા ત્યારે થયું શું કે વેરેસ કે આ વોટર હીટિંગ સિસ્ટમ તમને ખાલી ગરમ પાણી પ્રોવાઈડ કરતા હતા, પાવર સિસ્ટમ્સ તમારી બધી જ ઘરની નીડ યા બધી જ ઇન્સ્ટિટ્યુશનની નીડનું પોટેન્શિયલ હતું એનામાં. એ તમારી લાઇટિંગ બી ચલાવી શકે, તમારું ફેન બી ચલાવી શકે, તમારા બીજા ડિવાઇસીસ બી ચલાવી શકે અને આખા તમારા જે રિક્વાયરમેન્ટ્સ હોય બધા જ રિક્વાયરમેન્ટ્સ સોલર પાવરથી ઇન્ક્લુડિંગ વોટર હીટિંગ સોલર પાવરથી ફૂલફિલ થઈ શકે. હવે એકવાર આ સોલર પાવરનું ડેવલપ થતું ગયું, તેમ તેમ જે સોલર વોટર હીટિંગ સિસ્ટમની માર્કેટ હતી તે યા તો સ્ટેગ્નેટ થવા લાગી યા પછી કોન્ટ્રાક્ટ થવા લાગી. જી. હવે અમે જોયું કે આ ટેકનોલોજી જેમ જેમ ડેવલપ થશે તેમ તેમ આ ઇન્ડસ્ટ્રી જે છે વોટર હીટિંગ ઇન્ડસ્ટ્રી જે છે તે અફેક્ટ થતી જશે. બરાબર. અને જો અમે એ ચેન્જ રાઈટ ટાઈમ પર ના કીધું તો પછી it will be more challenging to get into that field. તો at the risk of undoing જે અમે પાછલા 20 વર્ષના અંદર જે બધું અચીવ કરેલું હતું, જે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરેલું હતું, મશીનરી, ઇક્વિપમેન્ટ, પર્સોનેલ, બ્રાન્ડ, એ બધું જ અમને એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ અમને એક જાતની સેક્રિફાઈસ આપવી પડી કે ભાઈ ટુ ગો ઇન ટુ ધ નેક્સ્ટ ફેઝ ઓર ધ નેક્સ્ટ ટેકનોલોજી, આપણે આ પાછળનું જે બધું છે તે ભૂલીને મૂકીને we'll have to adopt this wholeheartedly. અગર ના કીધું તો પછી we will be going into a total ક્લોઝ ડાઉન જી. એવું પોઝિશન આવી ગયું. બરાબર. તો પછી અમે આ સગલું સેક્રિફાઈસ કરીને અમે વી કન્વર્ટેડ ourselves ટુ અ સોલર પાવર ઇન્ડસ્ટ્રી અને એના અંદર આખું ડાયનામિક્સ આખું અલગ થઈ ગયું. વિધિન અ ફ્યુ યર્સ ધ હોલ ડાયનામિક્સ ચેન્જ. તો
મેન્યુફેક્ચરિંગ બેઝ ઇન્ડસ્ટ્રીથી for us in the SME segment, it became a સર્વિસિંગ ઇન્ડસ્ટ્રી. બરાબર છે. તો એ આખું અમને જે ચેન્જ કરવું પડ્યું, એ ચેન્જ વોઝ વેરી વેરી ચેલેન્જિંગ because we not only lost the experience and the infrastructure, but we also lost the customers whom we had built. બરાબર છે. And we had to look for now customers who would be using our power systems. But that was inevitable and અમને કરવાનું જ હતું અને અમે કીધું તો આજે we have grown past what we had in the solar water heating system stage. Got it. હવે જો રિન્યુએબલ એનર્જીનું જે સેક્ટર છે એ ડ્રાસ્ટિકલી ચેન્જ થયું છે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ. જી પછી એકદમ હાઈલી રેગ્યુલેટેડ સેક્ટર છે. જી ગવર્મેન્ટના પોલિસીઝ, ગવર્મેન્ટ્સના નોર્મ, એના સાથે સાથે લાર્જ કોર્પોરેટ પ્લેયર્સ પણ છે આ સેગમેન્ટમાં અંદર. જી અને પછી આપીએ પણ એક સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગથી ટુ જે સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગનું મોડલ હતું એનાથી ચેન્જ કરીને એક ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક ઓફ કોન્ટ્રાક્ટ પાર્ટનર્સના અંદર આપણે કામ શરૂ કીધું. જી તો આ સગલું કેમ ટ્રાન્સપાયર થયું, કેમ અલાઇન થયું, જ્યાં આપ હવે જવા ચાહો છો? તો હવે हमने બેસિકલી हमाરું ઓપરેશન ટોટલી રિવેમ્પ કરવું પડ્યું. તો એના અંદર પહેલાં તો અમને ટેકનિકલ મેનપાવર જે છે, ટેકનિકલ મેનપાવર અમને બદલવો પડ્યો. જે મેનપાવર અમને પાવર સિસ્ટમ્સ વાસ્તે જોઈતો હતો, એ મેનપાવર અમે રેક્રુટ કીધો. હવે એ રેક્રુટ કર્યા પછી અમે અલગ અલગ જે પ્રોડક્ટ કમ્પોનન્ટ્સ હતા કે જે હવે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જ મેન્યુફેક્ચર કરતા હતા અને ઘણા પ્રોડક્ટ્સ એવા હતા કે જે ઇમ્પોર્ટ થતા હતા ફ્રોમ કન્ટ્રીઝ લાઈક જર્મની અને ચાઇના. તો અમે એક ચીજ એ વખતે ધારી લીધું હતું કે આપણે ક્વોલિટીમાં કોઈ જાતની બી સેક્રિફાઈસ નથી કરવી. કારણ કે આપણે જો એસ્ટાબ્લિશ કરવું હોય તો ક્વોલિટી વિલ બી ધ ઓનલી લેગ ઓન વિચ વી કેન સર્વાઈવ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. તો અમે આ બધા કોમ્પોનન્ટ્સ અમારા ટેકનિકલ જે મેનપાવર હતું, એ ટેકનિકલ મેનપાવરને અમે અલગ અલગ સોર્સિંગના રિસ્પોન્સિબિલિટીઝ આપીને એ પ્રોડક્ટ્સને સોર્સ કીધા. અને પછી અમે પહેલાં તો બેંગ્લોર બેઝ છે, તો બેંગ્લોરના અંદર અમે આ સિસ્ટમ્સને ઇન્ટિગ્રેટ કર્યા અને એના ટ્રાયલ કીધા અમે. પછી જે અમારા લોકલ અહીંયા કસ્ટમર્સ હતા બેંગ્લોરમાં, એ અમુક ઓર્ડર્સ લઈને અમે લોકલ કસ્ટમર્સોને આપા. પછી એને પરફોર્મન્સને મોનિટર કીધી. હવે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે જગા પર એની નીડ હોય એ જગા પર જઈને અમને આ ઇન્સ્ટોલ કરવી પડે છે. તો કારણ કે અમારું સોલર વોટર હીટિંગ સિસ્ટમનું નેટવર્ક વોઝ સ્પ્રેડ અક્રોસ ધ કન્ટ્રી, તો અમારા પાસે કોન્ટેક્ટ્સ હતા, બીજા બધા રિજન્સોમાં ઓલરેડી કોન્ટેક્ટ્સ હતા. તો એ લોકોને અમે પછી અમારા યુનિટમાં બોલાવી અને એક્સપોઝ કીધા અને એ લોકોને ઇન્સ્ટોલેશન કેમ કરવું, કેમ નહીં, એ બધું ટ્રેનિંગ આપી અને એ લોકોને અલગ અલગ રિજન્સના અંદર અમારા ડીલર્સ બનાવ્યા. આ પ્રોડક્ટ્સ અમે અહીંયા સેન્ટ્રલી સોર્સ કરતા હતા, એને અમે અહીંયાથી ચેક કરીને એ લોકોને મોકલતા હતા. ઇનિશિયલી અમારા જ અહીંયાથી લોકો જાય ત્યાં બાજુ ઇન્સ્ટોલ થાય, તે લોકલ પાર્ટનર્સને બી અમે ઇન્વોલ્વ કરીએ અને પછી એ ઇન્સ્ટોલ થયા પછી એને આફ્ટર સેલ સર્વિસ બી અમે બેકઅપ સપોર્ટ આપીએ. અને એમ કરીને અમે જે અમારા ડીલર્સ હતા, જે વોટર હીટિંગ સિસ્ટમના ડીલર હતા, એ
અને તે સિવાય બીજા ડીલર્સોને બી અમે આસ્તે આસ્તે એક્સપોઝ કરતા ગયા, ટ્રેન કરતા ગયા અને પછી એ પ્રમાણે અમે સિસ્ટમ્સો બીજી રિજન્સના અંદર બીજા સ્ટેટ્સના અંદર મોકલીને અમે એને ઇન્સ્ટોલ કરતા ગયા. તો ઇનિશિયલી તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, કારણ કે એની ટેકનોલોજી જરા વધારે કોમ્પ્લિકેટેડ હતી. ફ્રોમ મેકેનિકલ પ્રોડક્ટ આખું ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર આવી ગયા. તો અમારા ડીલર્સોને બી બહુ મુશ્કેલ આવી અને અમને ઇન્ટરનલી બી બહુ મુશ્કેલ આવી. પણ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ટ્રાયલ એન્ડ એરર કરતા, મિસ્ટેક્સો કરતા, ચેલેન્જીસ ફેસ કરતાં અમે ઓવર અ પીરિયડ ઓફ 2 to 3 years એને સ્ટેબિલાઇઝ કરી કાઢું. તો હવે આજે એમ છે કે અમે પ્રોડક્ટ્સ અહીંયા બધા સોર્સ કરીએ છીએ, એનું ક્વોલિટી ચેક્સ થાય છે, એના સર્ટિફિકેશન્સ હોય છે. એ બધા પ્રોડક્ટ્સને પછી અમે ટ્રાન્સપોર્ટ કરીને અલગ અલગ જગા પર થ્રુ ડીલર્સ એને ઇન્સ્ટોલ કરીએ છીએ. હવે હમણાં મને એક નકશો ખીંચવો હોય કે આપ જે પ્રોજેક્ટ્સ કરો છો એના કેસ સ્ટડીઝના ફોર્મમાં, યા કયા ઇન્સ્ટોલેશન્સ થયા છે એના ફોર્મમાં, યા સાઇઝ એન્ડ સ્કેલના ફોર્મેટમાં, તો થોડા ઘણા મને પ્રોજેક્ટ્સના એક્ઝામ્પલ્સ યા સ્કેલ ઓફ પ્રોજેક્ટ્સ આપ મને કહી શકશો? તો જેમ કે સમજો અહીંયા એક હોસ્પિટલ છે, જી, સેન્ટ જોન્સ હોસ્પિટલ કરીને. હવે એ લોકોના ત્યાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ચાલે છે. તે સિવાય એ લોકોના ઇનપેશન્ટ રૂમ્સ છે. તે સિવાય એ લોકોની બીજી ફેસિલિટીઝ છે. હવે એ લોકોને પાવર સિસ્ટમની જરૂર હતી. અમે પ્રિવિયસલી એમને વોટર હીટિંગ સિસ્ટમ્સ બી આપતા હતા. તો વી વર ધ પ્રિફર્ડ વેન્ડર ફોર ધીસ પાવર સિસ્ટમ. હવે અમે જઈને વहाँ બાજુ પહેલાં તો જઈને વहाँ સ્ટડી કીધું કે આ પાવર સિસ્ટમ્સ એ લોકો પાસે કેટલી સ્પેસ છે ઉપર, અને એ સ્પેસના હિસાબે કેટલા કેપેસિટીનું પાવર સિસ્ટમ આવી શકે ત્યાં બાજુ. તો એ એકવાર અમે એસ્ટાબ્લિશ કર્યા પછી એ લોકોને પાસેથી ડિટેલ્સ લીધી કે તમને આ સોલરનું જે પાવર જનરેટ થશે એમાં કઈ બાજુ યુઝેજ કરવી છે. તો એનું લિસ્ટ અમે બનાવ્યું આ જઈને, અને એના અંદર અમે દરેક આઇટમનું યા દરેક ટાઈપ ઓફ ફેસિલિટીનું અમે કેપેસિટી આખી બધી જોટ ડાઉન કરીને ટોટલ કેપેસિટી બનાવી. પછી અમે એના અંદર એ લોકોને કહ્યું કે ભાઈ અહીંયા આપને તો કેપેસિટી એક્ઝામ્પલ કે 50 કિલોવોટની જ થશે ઉપર, પણ આપની રિક્વાયરમેન્ટ છે 150. તો પછી આપને આમાં સિલેક્ટ કરવું પડશે કે કયા ડિવાઇસીસ આપ સોલરથી ચલાવશો અને કયા ડિવાઇસીસ આપ નોર્મલથી ચલાવશો. જી, તો એમ કરીને અમે પછી બોઇલ ડાઉન ટુ કે ભાઈ આટલી એસેન્શિયલ વસ્તુ છે એને અમે સોલર પર ચલાવશું, અને બાકીની વસ્તુ અમે નોર્મલ ઇલેક્ટ્રિસિટી પર ચલાવશું. તો પછી એ એકવાર ડિસાઇડ થયા પછી વી ડિઝાઇન ધ સિસ્ટમ કે ભાઈ આ 50 કિલોવોટની સિસ્ટમ છે. પછી એના અંદર એમ બી હોય છે કે 2 ટાઈપ ઓફ સિસ્ટમ્સ આવે. એક ઓફ ગ્રીડ સિસ્ટમ આવે કે જેના અંદર આપની જે ઇલેક્ટ્રિસિટી છે તે ના બી હોય તો બેટરીથી ચાલે, અને એક ઓન ગ્રીડ સિસ્ટમ આવે કે જે ઇલેક્ટ્રિસિટી ઇટ ઇઝ કનેક્ટેડ ટુ યોર ઇલેક્ટ્રિક લાઇટ. તો આપ દિવસમાં સોલરમાં યુઝ કરી શકો અને રાતે પછી નોર્મલ ઇલેક્ટ્રિસિટી યુઝ કરી શકો. તો એના અંદર કોઈ બેટરીની જરૂરત ના હોય. ઓફ ગ્રીડ સિસ્ટમના અંદર બેટરી સ્ટોરેજ આવે. જ્યાં બાજુ કે સમજો કે પાવર કટ થઈ ગયો, ઇલેક્ટ્રિસિટી નથી ટોટલ, તો એ પછી બેટરી પર ચાલે. બરાબર. તો જ્યાં બાજુ સમજો કે પાવર પ્રોબ્લેમ હોય
જી તો આ બાજુ અમે ઓફ ગ્રીડ સિસ્ટમ લગાડીએ ને જ્યાં બાજુ પાવર પ્રોબ્લેમ ના હોય બટ દે વોન્ટ ટુ યુઝ સોલર ફોર ઇકોનોમિક બેનિફિટ તો આ બાજુ ઓન ગ્રીડ સિસ્ટમ લગાડીએ. તો હવે આ સેન્ટ જોન્સમાં જે અમે લગાવેલી છે તે ઓન ગ્રીડ સિસ્ટમ છે. તો એ લોકોને સોલર આજના ટાઈમના અંદર સોલર એનર્જીથી આપને જે પાવર જનરેટ થાય દેટ ઇઝ નિયરલી 50% ઓફ ધ કોસ્ટ ઓફ ધ આપ જે ઇલેક્ટ્રિસિટીના બિલ્સના હિસાબે આપ પાવરનો જે પ્રાઇસ આપો છો એના કરતાં 50% કોસ્ટ પર આપને મળે. ઓકે હવે મેં ઘણે વેગ સવાલ પૂછીશ બટ એ લોકોના ઝહેનમાં આવે છે કે જે કોસ્ટ ઓફ વન ટાઈમ ઇન્સ્ટોલેશન છે એ લોકો સુનીને છે ને થોડુંક ફિયર ફેક્ટર આવી જાય છે કે આ તો એટલો અપફ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે ઇલેક્ટ્રિસિટી બિલ તો શું છે કે ચલો 2000-3000 કે મેં સ્ટીલ એ છે કે મહિને જ ભરી રહ્યો છું. બટ હમણાં આ શું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય હમણાં એક સોલર હમણાં એક હોય કે 1100 સ્ક્વેર ફીટનો એક બંગલો છે 1 ગ્રાઉન્ડ +2 અને 5 બેડરૂમ હોલ લિવિંગ રૂમ કપલ ઓફ એસીઝ ટીવી આ હોય તો કેટલાનો એક ખર્ચો આવે અંદાજન? તો હવે આપને સમજો કે આપનો એક હાઉસહોલ્ડ છે જી જ્યાં બાજુ આપ 5-6 મેમ્બર્સ છો બરાબર અને આપના ઘરમાં નોર્મલ બધી ફેસિલિટીઝ છે. હવે એના અંદર ધ મેન પાવર કન્ઝ્યુમર્સ ઇન ધ હાઉસહોલ્ડ આર વન ઇઝ ગીઝર અને ધ અધર ઇઝ એસી. હવે આપને એમ ચોઈસ હોય કે ભાઈ આપ એસીને નહીં કનેક્ટ કરો સોલારમાં તો પછી આપને સમજો કે એમાં 3-4 લાખ રૂપિયા થાય અપફ્રન્ટ. અપફ્રન્ટ. તો હવે એ જ કે મેં હવે 3 લાખ મેં અપફ્રન્ટ લગાયા જી હવે હમણાં મેં otherwise I am paying about 2000-3000 rupees monthly bill. જી So that becomes one mind shift deterrent કે એ પછી ઠીક છે એટલીસ્ટ મહિને તમને છે આ શું કામ અપફ્રન્ટ આ લગાવવાના મને પૈસા. તો એના અંદર એમ છે કે જો એક તો કે આપનો આ પાવર સપ્લાયનો પ્રોબ્લેમ છે. જી સમજો કે પાવર આપને 24 કલાક મળતો નહીં તો પછી એના અંદર એક આપને નીડ થઈ જાય છે કે આપ આ સિસ્ટમ નાખો. બરાબર છે. હવે બીજું એમ છે કે આ આપને ઇલેક્ટ્રિસિટી પાવરનો પ્રોબ્લેમ નથી જી બરાબર છે પણ આપ સોલર નાખવા માંગો છો જસ્ટ ફોર સેવિંગ મની. તો જેમ આપને કહ્યું કે સમજો આપ હમણાં 3000 રૂપિયા ભરો છો તો આપનું બિલ સમજો આપ સોલર નાખો તો આપનું બિલ 2000 પર આવી ગયું બરાબર છે. હવે 2000 એટલે 18000 રૂપિયા વર્ષના થયા. એમાં 2 લાખનું સિસ્ટમ નખાવો યા 1.5 લાખનું સિસ્ટમ નખાવો તો આપને 4 વર્ષમાં આપનો સિસ્ટમ ફ્રી થઈ જાય. તો પછી અમે એવી રીતે ડિઝાઇન કરીને એમને આપીએ કે ભાઈ આ 3000 એમનું બિલ છે તો એમને આ 1.5 લાખની સિસ્ટમ ઇનફ છે. બરાબર. પણ જેનું સમજો 15000 બિલ છે 20000 બિલ છે બરાબર તો એને અમે એવી રીતે ડિઝાઇન કરીને આપીએ એવા કેપેસિટીનું આપીએ કે એને 20000થી એને બિલ આવે 10000 તો એને મોટી સિસ્ટમ 10000 બચે વર્ષે ધારે તો એના 1.25 લાખ બચે. તો અમે એવી રીતે ડિઝાઇન કરીને આપીએ છીએ કે જે બી સિસ્ટમ અમે નાખીએ એના 3-4 વર્ષના અંદર એને પૈસા જે ઇન્વેસ્ટ કર્યા છે એ રિકવર થઈ અને એના અંદર અમે અમુક કમ્પોનન્ટ્સના 10 વર્ષ સુધી ગેરંટી આપીએ. ઓકે જેમ કે એના મોડ્યુલ્સ હોય એ 10 વર્ષ સુધી અમે ગેરંટી આપીએ. એના અંદર કંઈ બી પ્રોબ્લેમ આવે તો 10 વર્ષના અંદર પ્રોબ્લેમ આવે તો યા તો અમે એને રિપેર ફ્રી કરી આપીએ યા રિપ્લેસ કરીને આપીએ. તો એ ટાઈપનો અમે ટ્રસ્ટ ડેવલપ કરીએ છીએ જેનાથી કસ્ટમરને બંને ફાયદો બી થાય ને ભરોસો બી આવે. અને કયા ક્વેશ્ચન ઇઝ રાઈટ કે કયા કંપનીઝના આપ આ સોલર પાવર સિસ્ટમ્સ કરો એક યા બે પ્રિફર્ડ હોય યા બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ કેમ થાય? હવે અમે શું કરીએ છીએ કે અમે કારણ કે બેંગ્લોર બેઝ છે જી
તો બેંગ્લોરના અંદર જે મોટી કંપનીઝ છે જેમ કે ટાટાસ છે, ટાટા પાવરની યુનિટ બેંગ્લોરમાં છે. જી તો જે મોડ્યુલ્સ અમે લઈએ છીએ ટાટા બી અહીંયા છે ને BHEL બી બેંગ્લોર બેઝ છે. તો જે મેઇન સોલરના મોડ્યુલ્સ આવે છે અને એનું જે સ્ટ્રક્ચર આવે છે એ અમે યા તો ટાટાસથી લઈએ યા BHELથી લઈએ. કારણ કે કોઈ જાતનું બી અમને એક તો કોસ્ટ બેનિફિટ થાય કારણ કે લોકલ છે અને સેકન્ડલી કે ઘણા રેપ્યુટેડ છે, આ વર્ષોથી એ લોકો આ ફિલ્ડમાં છે, એ લોકોનો પ્રોડક્ટ એસ્ટાબ્લિશ છે અને એ લોકો અમને સર્વિસ બેકઅપ બી આપે, રિપ્લેસમેન્ટ બી આપે. તો અમે એ કંપનીઓ સાથે ટાઈઅપ કરીએ અને પછી બીજા બી જે કમ્પોનન્ટ્સ હોય તે અમે એમ કોશિશ કરી કે જે એસ્ટાબ્લિશ લોકો છે, જેના પ્રોડક્ટ સર્ટિફાઈડ છે, જેના પ્રોડક્ટ્સ ઓલરેડી એસ્ટાબ્લિશ છે ને વર્ષોથી ચાલી રહ્યા છે, એવા પ્રોડક્ટ્સ જ અમે સોર્સ કરીએ. તો એ સોર્સિંગ જે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે આ ઇન્ડસ્ટ્રીમાં. કારણ કે જો કોઈ હિસાબે બી કસ્ટમરને એ પીરિયડના અંદર, કારણ કે અમે 10 વર્ષ તો ગેરંટી આપીએ જી તો વી હેવ ટુ મેક શ્યોર કે અમને 10 વર્ષના અંદર એ કંઈ રિપ્લેસ યા રિપેર ના કરવું પડે, નહીં તો ઇટ્સ ઇન ટુ અ પ્રોફિટેબિલિટી. તો અમે એ પ્રમાણે જ પ્રોડક્ટ લઈએ યા બેક ટુ બેક ગેરંટી લઈએ, જેનાથી અમે સોર્સ કરતા હોય એનાથી બી અમે 10 વર્ષની ગેરંટી લઈએ. તો આ બિઝનેસના અંદર કસ્ટમર ટ્રસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. તમને ટ્રસ્ટ એસ્ટાબ્લિશ કરવું પડે ને એના માટે શું કરવું પડે કે આપણે ક્વોલિટી મેન્ટેન કરવી પડે. તો હવે આના અંદર આપનું જે જ્યોગ્રાફી, જેમ કે તો સોર્સિંગની જ્યોગ્રાફી આપની બેંગ્લોર બેઝ છે, તો આપનું જે ટાર્ગેટ માર્કેટ છે એ બી પછી એ હિસાબે જ્યોગ્રાફિકલી બાઉન્ડ છે કે આપ આઉટસાઇડ બેંગ્લોર, આઉટસાઇડ ધીસ માર્કેટ ઓલ્સો આપ કામ કરો છો? નહીં, હવે જો આના અંદર એમ હોય છે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આ સિસ્ટમ્સના અંદર ઇટ ફોર્મ્સ નિયરલી 5-10% ઓફ ધ કોસ્ટ. તો હવે આપને સમજો કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ બહુ વધારે આવતો હોય તો પછી ત્યાંના જે ઓપરેટર્સ હોય, લોકલ ઓપરેટર્સ હોય, એ લોકોને કોસ્ટ એડવાન્ટેજ રહે, નંબર 1. નંબર 2 શું છે કે આફ્ટર સેલ સર્વિસ બી પ્રોવાઈડ કરવી પડે. તો આપનું જે રિજન છે એ રિજનમાં ઓપરેટ કરવાથી આપને વધારે ફાયદો છે. પણ હવે જેમ કે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ છે, બરાબર છે. ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ તો તમને ઇફ યુ પાર્ટિસિપેટ, તમે એના ટેન્ડરમાં પાર્ટિસિપેટ કરો ને તમને ઓર્ડર મળે તો પછી જ્યાં બી એના પ્રોજેક્ટ્સ હોય ત્યાં બાજુ આપણે જઈને ઇન્સ્ટોલ કરવું પડે. પણ જ્યાં બાજુ પ્રાઇવેટ છે ત્યાં બાજુ હવે દે વિલ પ્રિફર કે જે જ્યાં બાજુ લોકલ યા એ એરિયાના હોય ઓપરેટર્સ, એને એ લોકો ચૂઝ પ્રેફરેબલ કરે. બરાબર. તો આપનું ટાર્ગેટ માર્કેટ શું વધારે B2B, B2C या B2G? તો આમાં પ્રાઇમરીલી જો અમે લાસ્ટ માઇલ ડિલિવરી કરવાવાળા છે, જી અમે કસ્ટમરના ત્યાં જઈને ઇન્સ્ટોલ કરવાવાળા છે. તો અમારું મેઇનલી બિઝનેસ B2C રહે આમ તો. પણ હવે જે જગા અમે ના પહોંચી શકતા હોય ને અમારા ડીલર્સ થ્રુ અમને કામ કરવું પડતું હોય તો પછી એ B2B થઈ જાય કે અમે અમારા ડીલર્સોને સિસ્ટમ મોકલીને પછી એ લોકો કસ્ટમરને નાખે. તો એમ સમજો કે 50-50 કહેવાય. બરાબર. 50% ઇઝ B2C જી અને 50% ઇઝ B2B. બરાબર છે. હવે આ શક્ય આપની વાત કીધી કે મતલબ આપણે કहाँ પહોંચે છે, હવે ફ્યુચરનો આઉટલુક જોઈએ કે એવી કઈ ઇન્ડિયન જે આપણે હમણાં જે માર્કેટમાં ઓપરેટ કરી રહ્યા છે, જ્યાંથી પ્રિડોમિનન્ટલી આપ બી એમના છો, કે એવા કયા રિફોર્મ્સ એ શું વે ફોરવર્ડ છે ઇન્ડિયાના અંદર, સ્પેશિયલી ઇન રિન્યુએબલ, જે આપને પર્સનલી ઘણો એક્સાઇટ કરે છે?
તો હવે એક ચીજ તો અમને એમ ભરોસો છે કે ઇન્ડિયાના અંદર સોલર એનર્જીનો ફ્યુચર ઘણું બ્રાઇટ છે. કારણ કે ઇન્ડિયા પ્રીડોમિનેન્ટલી ફોસિલ ફ્યુઅલ પર ડિપેન્ડ કરે છે અને એ ફોસિલ ફ્યુઅલ મેઇનલી ઇઝ બિંગ ઇમ્પોર્ટેડ. તો ઇન્ડિયાના વાસ્તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું બની શકે એટલા બીજા એનર્જી ફોર્મ્સને ડેવલપ કરે. એમાં રિન્યુએબલ એનર્જી ફોર્મ્સ અ વેરી બિગ પાર્ટ. કારણ કે હવે આપ જેમ જાણતા હશો કે આ ક્લાઇમેટ ચેન્જ છે એ બધા બી ઘણા મોટા આ થઈ ગયા છે કે ક્લાઇમેટ ચેન્જના ઓબ્લિગેશન્સ બી કન્ટ્રીઓને મીટ કરવા પડે છે. પોલ્યુશન રિડ્યુસ કરવું પડે છે. આ સગલી વસ્તુઓ ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કે વિચ વિલ ઓટોમેટિકલી પ્રમોટ ધ સોલર ઇન્ડસ્ટ્રી. તો સોલર ઇન્ડસ્ટ્રીનો માર્કેટ અને ફ્યુચર ઇઝ વેરી વેરી બ્રાઇટ. બરાબર. તો એ હિસાબે જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, આ જે પુશ છે, ઇન્ડિયાનો ઓવરઓલ આઉટલુક છે, તેનામાં આપને શું લાગે છે કે એસએમઈઝનું ફ્યુચર કેવું છે આ સેક્ટરના અંદર? તો હવે એસએમઈનો એક ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ છે. મેન્યુફેક્ચરિંગ જ્યાં સુધી છે ત્યાં સુધી હવે એ કોન્સન્ટ્રેટેડ બિગ પ્લેયર્સ જ એના અંદર, કારણ કે એ એક ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે અને એના અંદર હવે જેમ કે પ્લેયર્સ લાઈક અંબાનીસ છે, અડાનીસ છે, ટાટાસ છે, દે આર બ્રિંગિંગ ઇન થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝ એન્ડ ઇન્વેસ્ટિંગ ઇન મેન્યુફેક્ચરિંગ. તો એસએમઈ સેક્ટર વાસ્તે manufacturing is not an option. But the very important part that they can play is that they can reach the customer. End customer ને પહોંચવા વાસ્તે SMEs are very very essential. કારણ કે એના અંદર not only it is just a purchase, it requires service. તો ઇન્ડિવિજ્યુઅલ યુઝર્સ છે એ લોકોના વાસ્તે સર્વિસ પ્રોવાઈડ કરવા વાસ્તે એસએમઈ સેગમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. બિગ પ્લેયર્સ કેનોટ રીચ. તો એસએમઈ સેક્ટરને આ ચીજ ધ્યાન રાખીને કે ભાઈ they have to provide the product and service to the customer. એ ચીજને ધ્યાનમાં રાખીને એ લોકોની એક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવાની જરૂર છે. અને જો એ લોકો એ ટ્રસ્ટ, ક્વોલિટી અને રીચ રાખે તો દેર ઇઝ નો શોર્ટેજ ઓફ ડિમાન્ડ ઓફ ધીસ પ્રોડક્ટ ઇન ધ કન્ટ્રી ટુડે. હવે આપને લાસ્ટ સેગમેન્ટ તરફ આવીએ કે હમણાં આપણે બરાબર કીધું કે એસએમઈઝ વાસ્તે ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો હવે અને આપનું આઉટલુક હંમેશા ફ્યુચર તરફ જ રહ્યું છે. આપે રાઈટ ટાઈમ પર રાઈટ ઓપોર્ચ્યુનિટીને આઈડેન્ટિફાઈ કીધી છે અને આપે એનામાં ટ્રાન્ઝિશન કીધું છે. તો હવે આપને આગળ જતાં શું ઓપોર્ચ્યુનિટીઝ જોવાઈ છે આ સેગમેન્ટના? તો ઓપોર્ચ્યુનિટીઝના અંદર બે એસ્પેક્ટ છે જી. વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. એક તો ડાયવર્સિફિકેશન ઓફ ધી એપ્લિકેશન. હવે જેમ કે સોલર પાવર છે તો સોલર પાવરનો એક ઘણો મોટો યુઝેજ એગ્રીકલ્ચર પર થઈ શકે છે. તો જેમ કે સોલર પમ્પ્સ છે, જી. એ પંપનું માર્કેટ ઇઝ વેરી વેરી બિગ. જી. કારણ કે ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ એગ્રીકલ્ચરલ કન્ટ્રી જી. અને providing power to remote agricultural places is a very big challenge for the government. So government wants to promote solar energy for providing solar pumps across the country. So such products
are to be diversified into to get the next level of growth. આવા ઘણા બધા પ્રોડક્ટ્સ છે કે જે પ્રોડક્ટ્સ સી આપ ડાયવર્સિફાય કરવાથી ઘણી મોટી માર્કેટ્સ મળી શકે છે. અને સેકન્ડ ઇઝ કે આપણું જોગ્રાફિકલ રીચ જે છે એ આપ બિલ્ડઅપ કરો કે જ્યાં બાજુ માર્કેટ્સ ડેવલપ થઈ રહ્યા છે ત્યાં બાજુ આપ પ્રેઝન્ટ ના હોય તો પછી આપ એ લોકેશન્સના અંદર આપનું સેટઅપ યા આપના કોઈ ડિસ્ટ્રીબ્યુટર યા કોન્ટ્રાક્ટર યા એમ એસ્ટાબ્લિશ કરીને એ માર્કેટને ટેપ કરો. સો યા તો આપ જોગ્રાફિકલી ગ્રો કરો યા પછી પ્રોડક્ટ વાઇઝ ગ્રો કરો. અને બંને એસ્પેક્ટ્સમાં ઘણું પોટેન્શિયલ છે હમણાં. બરાબર. કારણ કે સોલર એનર્જી ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર પોપ્યુલર અને ગવર્મેન્ટ પોલિસી બી એમ છે કે આને આપણે ફૂલ્લી ડેવલપ કરીએ અને ઘણા બધા રિસોર્સિસ બી ગવર્મેન્ટ નાખી રહી છે. દે આર પ્રોવાઇડિંગ ફાઇનાન્સ, દે આર પ્રોવાઇડિંગ સપોર્ટ, દે આર પ્રોવાઇડિંગ સબસિડી. તો આ બધી જ એન્કરેજમેન્ટ ગવર્મેન્ટ આપી રહી છે. તો એ ફાયદો લઈને આ માર્કેટ ઘણી ગ્રો થાય એમ પોટેન્શિયલ યા એમ એક્સપેક્ટેશન છે. બરાબર. હવે આ તો થઈ ગઈ એટલે ફ્યુચર આઉટલુકની વાત. હવે એક લાસ્ટ સવાલ આપશે એમ કે જે અપકમિંગ ઓન્ટરપ્રિન્યોર્સ છે યા જે બિઝનેસીસ હશે જે ડાયવર્સિફાઈ કરવા માંગે છે આ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સના સેગમેન્ટના અંદર એ લોકો વાસ્તે આપની શું એડવાઇસ હશે? તો જેમ આપને મેં હમણાં શેર કરી રહ્યો હતો જી કે સોલર એનર્જીના અંદર ડિમાન્ડ અને માર્કેટ સાઇઝ ઘણી મોટી છે અને આપ કોઈ બી લોકેશનમાં રહીને આ બિઝનેસ આપ ડેવલપ કરી શકો છો. કારણ કે ઇટ ઇઝ નોટ સિટી સેન્ટ્રિક યા કોઈ પર્ટિક્યુલર એરિયા સેન્ટ્રિક. ધ પ્રોડક્ટ કેન બી ડેવલપ્ડ અને તમે એને સેલ કોઈ બાજુ બી કરી શકો છો. જી તો એક તો કે જોગ્રાફી ઇઝ નોટ અ લિમિટેશન. આપ કોઈ બી જગા પર રહીને આનું બિઝનેસ ડેવલપ કરી શકો છો. સેકન્ડલી કે આના અંદર જે ઓલરેડી એસ્ટાબ્લિશ અને મોટા પ્લેયર્સ છે એ લોકો દે આર લુકિંગ ફોર ડીલર્સ એન્ડ પાર્ટનર્સ. કારણ કે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પહોંચી નહીં શકતા. તો જો કોઈને સ્ટાર્ટ કરવું હોય બિઝનેસ અને જો આ બધી કંપનીઝ જે મોટી કંપનીઝ છે એ લોકો સાથે એ લોકો ટાઈ કરી શકે તો એ લોકોને એક રેડીમેડ પ્રોડક્ટ બી મળી જાય અને રેડીમેડ ટ્રેનિંગ બી મળી જાય. રાઈટ. તો આઈ વુડ સજેસ્ટ કે જો કોઈને સ્ટાર્ટ કરવું હોય તો આ ઘણા ઓપ્શન્સ છે. ઘણા બધા મોટા મોટા જે પ્લેયર્સ છે આના અંદર એ લોકોના સાથે એ લોકો ટાઈઅપ કરી શકે યા એ લોકોના ડીલર બની શકે ઇનિશિયલી અને આ ફિલ્ડના અંદર એ લોકો એન્ટ્રી કરી શકે. હવે આ ફિલ્ડના અંદર જેમ કે બીજા ફિલ્ડથી એ લોકો એન્ટર કરતા હોય તો એક ચીજ એ લોકોને ધ્યાન રાખવી પડે કે ભાઈ દે મસ્ટ હેવ સમ સ્ટેઇંગ પાવર. કારણ કે આના અંદર આપને 6 મહિના યા 1 વર્ષ એને શીખતા અને કામ કરતા ટાઈમ લાગે. તો એ રિસોર્સિસ આપને એના અંદર ઇન્વેસ્ટ કરવા પડે. તો આપને એ પ્રમાણે આપના રિસોર્સિસ પ્લાન કરવા પડે કે ભાઈ 1 વર્ષનું જે આપ કરશો તો એ ઇન્વેસ્ટમેન્ટ રહેશે એના અંદર આપને રિટર્ન નહીં રહે. તો એટલું તો આપને બેકઅપ રાખવું પડશે. અને થર્ડ થિંગ કે પહેલાં પ્રોફિટેબિલિટી કરતાં જ્યારે બી ઇન્સ્ટોલ કરે કોઈ જગા પર સિક્યોરિટી પહેલાં જોઈ. કારણ કે ઘણી બાજુ એવું હોય છે કે આપ સિસ્ટમ નાખો અને નાખા પછી જો પૈસા એના આપને આવવામાં કંઈ તકલીફ પડે એવા કસ્ટમર્સને ના ચૂઝ કરે.
બરાબર. તો દે હેવ ટુ બી વેરી પ્રુડન્ટ કે જેના નાખીએ સિસ્ટમ, કારણ કે આ સિસ્ટમ નાખ્યા પછી પૈસા મળે છે, એડવાન્સમાં પૈસા નહીં મળતા આમાં. તો જે કસ્ટમર્સ ચૂઝ કરે એકદમ સેફલી કરે એ લોકો. આ આ ત્રણ ચાર ચીજ જે મેં સજેસ્ટ કીધી છે એ એ લોકોને સ્ટાર્ટ કરવું હોય તો ઇટ વિલ હેલ્પ ધેમ. બરાબર. સો આઈ થિંક આ જવાબથી આપણે હવે પોડકાસ્ટને ક્લોઝ કરી શકીએ છીએ. અને કુઝેનભાઈ, ઘણું મને પણ પર્સનલી શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને આ જે બોટમ લાઇન ઇક્વેશનનો આ એનર્જી એડિશનનો જે ફર્સ્ટ એપિસોડ છે ટેકનિકલી, આઈ એમ શ્યોર કે જ્યારે આ ઓડિયન્સને જશે, જે ડેડિકેટેડ ઓડિયન્સ છે, જે આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ રાખે છે, જે લોકોને હવે આ ફિલ્ડ તરફ શોખ છે, એ લોકોને ઘણું કુછ શીખવાને મળશે. તિજારત રાબેહા એઝ એન ઇદારાના પાસે પણ રિન્યુએબલ એનર્જી રિલેટેડ ઘણા સોલ્યુશન્સ છે, ઉમેદની નાસી પણ ફાયદો લઈ શકે છે. અને આઈ એમ શ્યોર કે આપે જે સગલી લર્નિંગ્સ ઓવર ધ યર જે આપણે આ ફિલ્ડમાં લીધી છે, એનાથી પણ લોકો ઘણું કુછ શીખશે અને ફાયદો લેશે. અને એટ ધ એન્ડ શુક્રન કે આપ આ પોડકાસ્ટ વાસ્તે ટાઈમ નિકાલો, અને વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર કરિયર અને ફોર યોર ફ્યુચર ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. અને એમાં જ આપ ડાયવર્સિફાઈ કરતા જાઓ અને નયા ઓપોર્ચ્યુનિટીઝ અનલોક કરતા રહો. અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ કે આપે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને મેં મારા એક્સપિરિયન્સીસ શેર કીધા છે વિથ ધ ઇન્ટેન્શન કે જે વ્યુઅર્સ છે એને આનાથી હેલ્પ થાય. અને આઈ વુડ બી વેરી હેપી કે જો એ લોકો આ સેક્ટરના અંદર દે સ્ટેપ ઇન ટુ ધીસ સેક્ટર, અને આઈ એમ શ્યોર દેટ ઇફ દે સ્ટેપ ઇન ટુ ધીસ સેક્ટર દે વિલ બી સક્સેસફુલ ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ.